હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 અને વિષય છે ગુજરાતી અને દ્વિતીય પરીક્ષા આધારિત ખૂબ જ અગત્યનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી વિભાગ ડીની અંદર જે નિબંધ પૂછવામાં આવે છે તો એ આપણે નિબંધોનું જ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો। તો આજના વિડીયોની અંદર આપણે નિબંધની અંદર નિબંધ નંબર 2 છે કે ભાઈ શિયાળાની સવાર, તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો એના કેટલાક મુદ્દા આપેલા છે, તો મુદ્દા આધારિત આપણે નિબંધ જોઈશું। તો સવારનો સમય પ્રસન્નતાનો સમય હોય છે। ઋતુએ સવારની પ્રાકૃતિક શોભા અને તેના રંગરૂપ નિરાળા હોય છે। એમાંય શિયાળાની સવાર સવિશેષ આહલાદક હોય છે। એ આપણને આખા વર્ષ માટે તંદુરસ્તીનું ભાથું બાંધી લેવાની સુવર્ણ તક પૂરી પાડે છે। શિયાળાની સવાર સાથે નિસર્ગની અદ્ભુત છટાને પ્રગટ કરતી કવિ કલાપીની પંક્તિઓ માણો। કવિ કલાપીની પંક્તિઓ જોઈએ તો ઉગે છે સુરભી ભરી રવિ, મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો, ઉત્સાહને પેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા। તો શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે। સૂર્યાસ્ત થતાં જ ચોમેર ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે। રાત્રે કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે। લોકો બારી બારણા બંધ કરીને ઘરમાં ઢબુરાઈ જાય છે। રસ્તા નિર્જન થઈ જાય છે। પરોઢિયું થતાં વાતાવરણમાં ફરીથી નવી ચેતના પ્રગટે છે। શિયાળામાં વહેલી સવારે ખેડૂતો ખેતરે જાય છે। બળદોને ડોકે બાંધેલા ઘૂઘરાનો ગમકાર, દળના દળતી ઘંટીઓના એકધારા સૂર અને ગમ્મર વલોણાના નાદ સંગીતમય વાતાવરણ સર્જે છે। સાથે સાથે પ્રભાતિયા અને મંદિરોમાં મંગળા આરતી વખતે વગાડાતા ઝાલર તથા ઘંટડીના રણકાર આપણને ભક્તિ રસ્તે ભીંજવે છે। ક્યારેક સુસવાતો ઠંડો પવન આપના ગાત્રોને થીજવી દે છે। આથી લોકો ઠેર ઠેર તાપના સળગાવી તેની આસપાસ ગોઠવાઈને ઠંડીથી રાહત મેળવે છે। શહેરોમાં શિયાળાની સવાર જુદી હોય છે। કેટલાક લોકો દોડવા નીકળે છે અથવા મોર્નિંગ વોક માટે નીકળે છે। કેટલાક પ્રૌઢ અને વૃદ્ધ લોકો સડકો પર ફરવા નીકળી પડે છે। ઠંડીમાં ક્યાંક સડકને કિનારે ગરીબ લોકો તાપનું સળગાવીને તાપતા નજરે પડે છે। એમની પાસે ઓઢવા પાથરવાની પૂરતી વ્યવસ્થા હોતી નથી। ઠંડીમાં આવા લોકો ઠૂઠવાતા હોય છે। આવા દ્રશ્યો ખરેખર કરુણ હોય છે। શહેરમાં કેટલા લોકોને વહેલી સવારે કસરત કરવાનો સમય મળે છે। સ્કૂલ બસની રાહ જોતા આંખો ચોળતા બાળકો, ટ્રેન અને બસ પકડવાની લાઈનમાં ઉતાવળે દોડતા શહેરીજનો, બાળકો અને પતિને માટે ઝટપટ ચા નાસ્તો અને લંચ બોક્સ તૈયાર કરતી સ્ત્રીઓ શિયાળાની સવારનું સુખ શું જાણે। એટલે તેઓ શિયાળાની સવારે અડદિયો પાક, સાલમ પાક જેવા પોષણયુક્ત વસાણા ખાઈને સંતોષ મેળવે છે। જો કે શિયાળાની સવારે ઘણાને હુંફાળી પથારી છોડવી ગમતી નથી। આથી ઘણા લોકો રજાઈ ધાબળા ઓઢી મોડે સુધી નિરાંતે ઘોરતા રહે છે। શિયાળાની પરોઢ ઝાકળભીની હોય છે। છોડ અને વૃક્ષોની પાંદડીઓ પર ઝાકળના ટીપા બાંધે છે। સૂર્યોદય થતાં તેના પર સૂર્યના કિરણો પડે છે ત્યારે એ જલબિંદુઓ મોતીની જેમ ઝળહળી ઉઠે છે। શિયાળાની ઠંડી મનુષ્યને જુદા જ પ્રકારની સ્ફૂર્તિનો આનંદ આપે છે। તેના કારણે માણસમાં ઉત્સાહ અને ચેતના આવે છે। તે વધારેમાં વધારે મહેનત કરી શકે છે। શિયાળાની સવારે કસરત કરવાથી શરીર અને મન તંદુરસ્ત બને છે। આપણે
શિયાળાની સ્ફૂર્તિદાયક સવારનો સદુપયોગ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો નિબંધ શિયાળાની સવાર. તો ચોક્કસથી નિબંધ ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.